सुख करता दुख हरता वार्ता विघ्नाची दुर्वे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव.
બેન શિયાળી. ધનલક્ષ્મી વિરાણી. દિશા મેવાણી. ભાવના કિરણને વિનંતી કરીશ બેનનું સાલો ગાડી સ્વાગત કરે. અંશા ગોરસિયાને વિનંતી કરીશ બેનને ફ્રૂટ બાસ્કેટ અર્પણ કરે. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव। मैं कभी बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं माँ। यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता हूँ मैं माँ। तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ।
ખૂબ ખૂબ આભાર આ કન્યા વિદ્યા મંદિર ની દીકરીઓ દોઈત્રીઓ એમનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે દીકરીઓના પ્રોગ્રામને શોભા વધારવા ખૂબ હોંશભેર ભાગ લીધો. નીતિશ સાહેબ ગ્રુપને વિનંતી કરું છું કે અહીંયા બેન પાસે હાજર રહેજો. તમને પ્રોત્સાહન ઇનામ રૂપે કંઈક ભેટ આપવા ઈચ્છે છે. બધાની મમ્મી કદાચ નહીં ભણી હોય પણ કોઈકની માસી, કોઈકની મામી, કોઈકની કાકી તો જરૂર હશે. એટલે આ દોઈત્રીઓ જ કહેવાય સંસ્કાર ધામની. ખૂબ આભાર બેન તમારો પણ. જય શ્રી સ્વામિનારાયણ. જન્મ દેનાર આપણા મા બાપ, પરંતુ પાલક માતા તરીકે જેને ભાગ ભજ્યો છે એવા બેન શ્રી હેમલતાબેન, જ્યારથી મને ખબર પડી છે કે આપણા લાડીલા બેન શ્રી આફ્રિકાની મુલાકાત માટે આવે છે, ત્યારથી મારા હરખના મોર થનગની રહ્યા છે. અને આજે એક ક્ષણ આવી ગયો છે. પરમ પૂજ્ય બેનશ્રીને મારા કોટી કોટી વંદન. આ સત્કાર સમારોહને સફળ બનાવવા માટે જેનો અમૂલ્ય ફાળો છે એવા નાયરોબી સમાજના અગ્રેસરોને કેમ ભૂલી શકાય. ચેરમેન શ્રી રામજીભાઈ વરસાણી તથા સેક્રેટરી જયંતિભાઈ કેરાઈ, તમારો ખાલીપો અમને જણાય છે. અમુક કારણસર જે આપણી વચ્ચે હાજર નથી. આમંત્રણને માન આપીને ઉપસ્થિત વાઇસ ચેરમેન પ્રવીણભાઈ પિંડોરિયા, વાઇસ સેક્રેટરી પ્રવીણભાઈ કેરાઈ, ખજાનચી મહેશભાઈ વરસાણી, સહાયક ખજાનચી લક્ષ્મણભાઈ પિંડોરિયા તથા ઇન્ટરનલ ઓડિટર નારાયણભાઈ વડોદરિયા જે આપણી વચ્ચે છે, જેનું આજે મને ગૌરવ છે. ભૂલ પડે બોલવામાં તો ક્ષમા કરજો. શ્રી કચ્છીલેવા પટેલ સમાજ ભુજ દ્વારા છોકરીઓ માટે છાત્રાલય શરૂ કર્યું તે સમય ઘણો કઠિન હતો. તેવી વીટવાણા વચ્ચે વીકે પટેલ, આર પટેલ, RS હિરાણી એ હિંમત કરી સમાજમાં ગામે ગામ જઈને ભણતરનું શું મહત્વ છે એ સમજાવીને ભુજ લઈ આવ્યા. સમાજનું મકાન હતું એટલે ત્યાં છાત્રાલયની વ્યવસ્થા કરી. ભુજની અલગ અલગ કન્યા શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલી ત્યારથી પરમ પૂજ્ય બેનશ્રીએ છાત્રાલયની દોરની શરૂઆત કરી. ત્યાંનું વાતાવરણ અને શિસ્તબદ્ધતાને એટલી બધી આકર્ષિત કરી હતી કે સંખ્યા વધવા લાગી. તરત જ પોતાની શાળા ખોલવી પડી. છાત્રાલયમાંથી સાચા અર્થમાં સંસ્કાર ધામ બની ગયું. આપણા સૌને ઘડતર અને ભણતર આપવામાં બેનનો પૂરેપૂરો સહયોગ છે. શિક્ષણથી માંડી જીવન કૌશલ્યમાં કેમ બોલવું, કેમ ચાલવું, રસોઈ કેમ કરવી, સીવણ, ભરત ગૂંથણ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, હાસ્ય સ્પર્ધા, સંગીત ક્લાસ જેવી વિવિધ પ્રકારની અઢળક સ્પર્ધાઓ યોજીને આપણા બધાને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરતા, જેથી આપણે કંઈક શીખી શકીએ. હોસ્ટેલનો એક બેન સાથેનો મારો અનુભવ તમને રજૂ કરીશ. ધોરણ 12માં મારું કોમર્સ હતું. સાંજે બેનના રૂમ પાસે ગાર્ડનમાં ધોરણ 12 કોમર્સ અમે વાંચન કરતા હતા. બીજા દિવસે મને વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાવનાબેન જોડે રાજકોટ જવાનું હતું. બેન ગાર્ડન પાસે આવ્યા અને મને કીધું કે હંસા, કાલે સવારે 3 વાગે ભાવનાબેન જોડે રાજકોટ નીકળો, એનાથી પહેલા મારા રૂમમાં ચા પીવા આવજો, કારણ કે રસોડું એટલું વહેલું ખુલ્યું ના હોય. એટલે હું એકદમ રાજી થઈ ગઈ અને બીજી બાજુ બેન મને સૂચના આપવાની પૂરી કરી બીજા કોઈ ભાઈ પાસે વાત કરવા લાગ્યા. આ બાજુ હું ગાર્ડનમાં ઊભી હતી અને બીજા બધા નીચે લેસન કરતા હતા. હવે બેનની વાત સાંભળી હું હેપી થઈ ને 2 હાથેથી એક્શન કરી. આ દ્રશ્ય
બેન પીઠ વાળીને બીજા ભાઈ જોડે વાત કરતા હતા, છતાં પણ જોઈ ગયા. આપણે કહેતા ને બેનની 4 આંખ છે, બરાબર ને? હવે બેન ફ્રી થયા પછી મને કીધું, હંસા દી આથમી ગયો છે, લોબીની લાઈટ ચાલુ કર્યા એટલે હું નીકળી ગઈ. પછી બેન મારી આજુબાજુ છોકરીઓને પૂછ્યું કે હંસા મારી પીઠ પાછળ શું કરતી હતી? એટલે છોકરીઓએ કીધું કે બેન અમે અમારા દાખલામાં વ્યસ્ત હતા, ખબર નથી. હંસાએ શું કર્યું? હવે લોબીની લાઈટ બંધ કરી આવી એટલે મને બેન પ્રેમથી પૂછ્યું, હાંસબાઈ બોલો તમે શું કર્યું હતું મારી પાછળ? એટલે મેં સાચું જ કીધું કે બેન તમે મને રૂમમાં આવવાનું કીધું, પાછું ચા પીવાનું, એટલે હું બહુ જ રાજી થઈ ગઈ. હાથથી આમ એક્શન કરીને બતાવી કે બેન મારો ઈરાદો ચન્નૈયા કરવાનો ન હતો, મેં ખુશીથી આમ કર્યું હતું. બેન કીધું, શાબાશ હંસા, તું સાચું બોલી અને હું જોઈ ગઈ હતી કે તે કેવા ભાવથી કર્યું છે. એ પણ મને ખબર છે કે તું ખોટી બોલી હોત તો તને સજા મળત. ટૂંકમાં આ વાત ઉપરથી આપણને એ શીખ મળે છે કે બેન પીઠ પાછળ ઉભા હતા, છતાં મારી હાથની એક્શનને ઓળખી શક્યા કે હંસા કયા ઈરાદાથી કરી હતી. આપણા બેન જેટલા બહારથી કઠોર છે એટલા જ હૃદયના કોમળ છે. હીરાનું અસલી કારીગર જેમ હીરાને બધી જ રીતે પારખી શકે, તેમ બેન છોકરીઓનું સારું નરસું બધું જ ઓળખી શકે છે. આવા તો કેટલાય કિસ્સા ભૂલી ન શકાય એવા બેન સાથેના આપણને જીવનમાં યાદ અપાવીને કંઈક શીખવાડે છે. જે મળ્યું એને આજે મમરાવાનો મોકો મળ્યો છે, તેના અબીલ ગુલાલ કરવાનો મોકો મળ્યો છે. કન્યા સંસ્કાર ધામની દિવાલો, ત્યાંની માટી, રેતી, વૃક્ષો, ડાઇનિંગ હોલ, થાંભલા વગેરે કણકણમાં હું જોડાયેલી છું. એને હું કદી ના ભૂલું. સંસ્થાનો અને સંચાલકોનો આભાર. હંસાબેનને જેમ અનુભવ થયા ને એમ અમે બેનના માર્ગદર્શન હેઠળ કામ કર્યું, અમને એવા અનુભવ થયા. સમય સૂચકતા તો એની પાસેથી જ શીખ્યા. તમે 2 વાગ્યાનો ટાઈમ કીધું ને, હું 1:30 વાગે હાજર હતી. મને હિમલતાબેનનો પ્રોગ્રામ છે, ધોકા પડશે. ધનલક્ષ્મીબેન હિરાણી પણ પોતાના વિદ્યાર્થી કાળને યાદ કરવા ઈચ્છે છે. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनां वदितमस्तु महाविद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति. આદરણીય મા હેમલતાબેન તથા મારી નાની મોટી બહેનો અને સમાજના અગ્રણીઓ સર્વેને મારા જય સ્વામિનારાયણ. હંસાબેન જેવા અમે સ્પષ્ટ વક્તા નથી, પણ થોડીક હું 5 વર્ષ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો છે, તો હું તમને થોડીક હોસ્ટેલની સફર કરાવીશ આજે. હું પહેલે જ 8મા ધોરણમાં આવી તો ઓફિસની ઉપર 3 બિલ્ડિંગ હતી, દ્રષ્ટિ, સૃષ્ટિ ને સમષ્ટિ. એમાં સૃષ્ટિમાં હું 8મા ધોરણ ક્લાસ લોબીમાં મારું પેલું જ રૂમ મળ્યો હતો. ત્યાં બધી જાણી અજાણી નાની મોટી બહેનો સાથે કેમ રહેવું એ મને બહુ જ શીખવા મળ્યું. એમાં જો હવે આપે હોસ્ટેલની યાદમાં પેલો ડાઇનિંગ હોલ, રસોડું, હૃદયકુંજ, એક રૂંગડાલય હતું, કોઓપરેટિવ સ્ટોર હતો અમારો, ધોબીઘાટ, સંગીત રૂમ, કોમ્પ્યુટર રૂમ, આ બધા યાદ કરું તો જાણે હું હોસ્ટેલમાં હજી બેઠી છું એવું મને અનુભવ થાય છે. હવે થોડી દિનચર્યા આપણે સાંભળીશું. સવારે 5 વાગે ને એક મોટી બેલ વગાડતા હેમલતાબેન. પછી ઉઠી થોડુંક ફ્રેશ થઈને અમે કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ઉપર, મેદાન ઉપર કસરત કરવા જતા. પછી આવીને નાવાનું, તો એમાં લાઈનમાં ઉભવાનું. ક્યારેક તો સાંજેથી એક બાલદી રાખી આવી, અમે બાલદી લઈને નાવા જતા. કપડાં હોય, સાબુ, શેમ્પુ બધું એમાં હોય. પછી લાઈનમાં રાખી આવી રીતે સવારમાં પેલું સ્નાન પતાવી પછી એકબીજાને માથું ઓળાવતા. પછી કપડાં બપડા ધોઈ ઉપર સુકાવા જતા. પછી સ્કૂલ માટે તૈયાર થઈ નીચે નાસ્તા માટે જતા. પછી બેગ લઈને સ્કૂલે જતા. ત્યાં કને સ્કૂલ એટલે સ્કૂલમાં સવારના જ ભાગમાં અમારે ભાગ એક સ્કૂલ આવી હતી. સવારથી ચાલે 7 થી 1 સ્કૂલનું ટાઈમ હતું.
પછી સ્કૂલે જતા તો સ્કૂલમાં પણ અમારા ટીચર એવા આ ભારતીબેન, અમને સ્કૂલમાં બહુ મજા આવતી ભારતીબેન જોડે, એવા વઢતા નહીં અમને. અને હું નૈરોબી આવી ત્યારે ભારતીબેન મારી સાથે જ થોડાક દિવસમાં જ મેં અહીંયા આવ્યા, ને રહેવાનું પણ આજુબાજુમાં હતું એટલે એનું ઓળખાણ સારી છે. અને ત્યારે પણ અમને બહુ મદદ કરતા. હજી પણ અમને કાંઈ શીખવું હોય તો ભારતીબેન અમને ક્યારે ના પાડે. એવા અમારા ભારતીબેન, પછી અમારા મધુબેન, લોપાબેન, પ્રીતિબેન, રાખીબેન, બધાને યાદ કરું. સ્વાતિબેન, શિલ્પાબેન, અમને બહુ મજા આવતી એની જોડે સ્કૂલમાં ભણવાની. અને પછી અમે બપોરે ઘરે આવતા, જમી યુનિફોર્મ બદલાવી, જમી ને પછી થોડીક આરામ કરતા. પછી 3 વાગે રિવિઝન કરવા માટે કાંઈ લેસન મળ્યું હોય તો સ્કૂલે જતા. અને ત્યાં અમને એક પાઠક સર ને સુથાર સર એવા 2 સર હતા, અમને એનું થોડુંક શીખાડતા, રિવિઝન કરાવતા. પછી પાછા સ્કૂલેથી ઘરે આવી તો પછી નાસ્તો કરી અને પાછી થોડીક વાર માટે મેદાન ઉપર રમત ગમત માટે જઈ. પછી આવીને અમારી એક આપણે નાની પ્રાર્થના સભામાં રહેવાનું. ત્યાં બધું જુદા જુદા પ્રોગ્રામ થતા, એમાં બહુ અમને મજા આવતી. એમાં વીકમાં એક ફેરે જેના બર્થડે હોય ત્યારે હવન થતો, ગાયત્રી મંત્રનો જાપ, એ બધું યાદ આવે ત્યારે એમ થાય જાણે હોસ્ટેલ બહુ મિસ કરી રહ્યા. પછી જો ક્યારેક કપડાં ખડવા જાય, ઉપર કપડાં સૂકી આવતા, ક્યારેક હોય ક્યારેક કપડાં હોય ને ઉડીને બાજુની સોસાયટીમાં હાલા ગયા. પછી શંભુભાઈ હતા, એને કહેતા કે અમારા કપડાં અહીંયા પડી ગયા લેવા. યુનિફોર્મ, કેમ કે યુનિફોર્મ તો આવે જ ખપે જ, 2 જોડી હોય, એક સૂકવ્યો હોય. પછી એવી રીતે બહુ આનંદના દિવસોમાં વ્યતીત કર્યા અમે હોસ્ટેલમાં. પછી પરીક્ષા હોય ને ત્યારે એમને વાંચવાનું સ્પેશિયલ સમય મળે. આટલી વાત તમે રાતના 8 થી 10 વાંચવાનું, કે સવારે વહેલું હોય લોબીમાં બેહીને વાંચી રાત્રે. પછી ક્યારેક બેન રાઉન્ડ મારવા આવે તો ક્યારેક કોઈક ને ઊંઘ આવી ગઈ હોય, ખબર પડે બેન આવ્યા એટલે હાણો ભૂખ જાલી ઊંધી કે આવડી જોઈ સામે બેન આવી રીતે મને બહુ મજા આવતી હોસ્ટેલમાં હું ભણતી ત્યારે. બસ આવી રીતે 5 વર્ષ કંઈક સંસ્કારનો ભાત મેળવી, નવી નવી યાદો મેળવીને મેં 5 વર્ષ પૂરા કર્યા. બેન, હું તમને ક્યારે નહીં ભૂલું. કાંઈ જરૂર હોય તો કહેજો. બસ એ જય સ્વામી. ધનલક્ષ્મીએ પોતાની યાદ તાજી કરી. મને તો ઘણી બધી યાદ આવે. સમય સૂચકતા માટે આ સંસ્થા એટલી એક્યુરેટ હતી કે અમને દોડતા કરી દીધા હતા. બેન પોતે કહેતા કે ભારતી તમને ચાલતા આવડે છે કે દોડતા જો? મેં તો સમય તમને જાળવવો જ પડે, એમ સાચો પણ દોડે તો કરીશું. પણ હવે બેનને કહું, બેન હાલતા શીખી ગઈ છું, ઉંમરે શીખાવી દીધું છે. જ્યોતિબેન સિયાણી પણ કંઈક કહેવા માંગે છે, પોતાની માતૃ સંસ્થાને યાદ કરવા. गुरु गोविंद दोनों खड़े, काके लागू पाए, बलिहारी गुरु आपने गोविंद दियो दिखाए. आदरणीय पूजनीय श्री हेमलतामा, મંચસ્થ મહેમાન શ્રી અને તથા મારી બધી સખીઓ, બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? હા, આજે આપણો દિવસ જ એવો યાદગાર છે અને એક ખાસ દિવસ બન્યો છે. કારણ કે આજે બેન આપણા લંગાટામાં પધાર્યા છે. બેન કદાચ 20 કે 22 વર્ષ પછી નૈરોબીમાં આવ્યા હશે. અને હું પણ મને એટલી ભાગ્યશાળી ગણું છું કે બેનની સેવાનો મોકો મને આજે મળ્યો છે. અને બેનનું ઋણ તો આપણે ક્યારેય પણ ચૂકવી નહીં શકીએ, પણ જો તેને થોડી ઘણી પણ ખુશી અથવા પ્રસન્નતા આપી શકીએ તો પણ આપણને ધન્યભાગી સમજી શકીએ. કારણ કે માં આ આપણા હેમલતામાએ આપણા બધાના ઘડતરમાં કેટલો બધો ફાળો આપ્યો છે કે જેણે પથ્થરમાંથી એક પ્રતિમા બનાવવાનો પ્રયાસ કર્યો છે. એવા અમારા આ સંસ્કારધામના હેમલતામાને કોટી કોટી વંદન. હોસ્ટેલના મારા અનુભવ વિશે થોડું કહું તો આપણે હોસ્ટેલમાં જે પરાક્રમો કરતા એ જ આપણને યાદ છે, જે ભૂલો કરતા એ જ આપણને યાદ છે, અને એ જ આપણા ઘડતરનો પાયો છે. અને બેન શિસ્ત અને સમય પાલન, બેનનો સૌથી મહત્વનો ગુણ શિસ્ત અને સમય પાલન.
એ બેન પાસે જ આપણે શીખ્યા છીએ. અને આ બધા ગુણોના એટલા આગ્રહી છે, છતાં પણ આપણે બધા એમાંથી ક્યારેક છટક બારી શોધી જ લેતા. પછી મળે સજા. સજા પણ કેવી? તો ક્યારેક ગ્રાઉન્ડમાં ચક્કર લગાવવાની, ક્યારેક લોનમાં બેસી રહેવાની, અને ક્યારેક નાસ્તો ન કરવાનો, ક્યારેક ધ્યાનમાં બેસી રહેવાની સજા. આ પછી બધાને માઈક આપવામાં આવશે, જેને પણ, અને બહુ મજા આવશે. આજે આપણે આપણો સંસ્કાર ભાવનો જ પ્રોગ્રામ છે ને, જેને પણ કાંઈ પણ બોલવું હોય ખૂબ મજા કરશું. અને ક્યારેક ધ્યાનમાં બેસવાની સજા મળે, એમાં આપણે શું કરીએ? એક આંખ ઊંચી કરીએ, બેન આવ્યા કે નહીં તેને જોઈએ, અને જો પાછા પકડાઈ ગયા તો પાછી ડબલ સજા. બેન શિસ્તના એવા આગ્રહી છે કે જરા પણ તે ચલાવી લેતા નહીં, અને અનુશાસનની સાથે સાથે એટલો જ પ્રેમ અને એટલો જ હૂંફ પણ બેન આપણને આપતા. બપોરે સજા આપે, સાંજે ફુવારા પાસે બધાને બેસાડી ખૂબ વાતો કરાવે, ખૂબ મજા કરાવે, અને આપણને બધાને મીઠી મીઠી વાતો સંભળાવે. વાણીમાં મીઠાશ એ તો એનું આગવું લક્ષણ છે, અને મેમરી તો એટલી બધી શાર્પ છે જે આજે પણ અને હું એની પાસે આજે 27 વર્ષ પહેલા ભણી છું, છતાં પણ એને મારી આખી હિસ્ટ્રી યાદ છે કે તું પેલા આવી હતી, તું આમ કરતી, તું એક દિવસ આ પરાક્રમ કર્યો તો હું તને પકડી હતી, એને એક શબ્દ યાદ છે. એટલે આવી આખી હિસ્ટ્રી આપણને કોણ યાદ રાખે? એક માં પોતાની દીકરીનું જેમ ઘડતર કરે એવું ઘડતર કર્યું છે. એને કેટલી બધી છોકરીઓ સંખ્યામાં ભણી ગઈ છે, પણ આજે જોયું કે એક ચહેરાને ઓળખે છે. બરાબર ને? અને એક મારો દિવસ તમને યાદ કરું કે એક માં મારી કેવી સંભાળ રાખી. મારી જ્યારે 10માની બોર્ડની એક્ઝામ હતી ને, એક્ઝામના આગલા દિવસે હું બીમાર થઈ ગઈ, અને બીમાર એટલી હદે કે હું ચાલી પણ નથી શકતી. બેન કદાચ ભૂલી ગયા છે તો મને ખબર નથી. ત્યારે બાટલા ચડાવવાનો વારો આવ્યો. બોર્ડની એક્ઝામનું પહેલું પેપર, આગલે દિવસે બીમાર. ત્યારે પણ બેન અને રામજી સરે ખૂબ મને સહયોગ આપ્યો. બેન મારી સાથે દવાખાને ચાલતા, લઈ આવતા, ઘરે લીંબુ પાણી પોતાના રૂમમાંથી બનાવી મને પીવડાવતા. એટલે માં જેમ પોતાના છોકરાઓની સંભાળ રાખે એમ બેન મારી સેવા. આવા તો ઘણા બધા દાખલા હોય, પણ એક જ દાખલો આપણે કહીએ. એવી સ્થિતિ થઈ ગઈ હતી. સિરિયસલી બેન એક માં છે ને આટલી ચિંતા કરે છે એ આપણે ક્યારે ભૂલી નહીં શકીએ. એટલે તો બેનને આપણે શું કહી શકીએ કે આપણા એ જસોદા માતા છે, પાલક માતા છે, એટલે જસોદા માતા છે. બસ આવું વધારે નહીં કહું, છેલ્લું એટલું જ કહીશ કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટોનું ટોળું મળ્યું તો ભીત થઈ ગઈ. આમ સંગઠન એ જ શક્તિ છે, અને એવી બધી શક્તિ સ્વરૂપા આ બધી તમારી દીકરીઓ આજે તમારી સાથે છે. અને તમને ક્યારે પણ જો અમારી જરૂર પડે તો ચોક્કસ અમને યાદ કરજો, અમે તમારી સેવામાં હાજર રહીશું. બસ એ જ. જય સ્વામિનારાયણ. તમારું જેમ ઘડતર કર્યું એમ અમારું પણ શિક્ષકોનું ઘડતર બેને જ કર્યું છે. 5 વર્ષ એના અંદર કામ કરી ગયા, પછી બીજે ક્યાંક જતા તો એમ થાય કે હવે તો કાંઈ કામ શીખવાનું છે જ નહીં, બધું શીખી લે. સૌ પ્રથમ સર્વેને હેત ભર્યા જય સ્વામિનારાયણ. આપણને માં આવે ને કેટલો આનંદ થાય, એટલો જ આનંદ આપણને આજે હેમલતાબેન આવ્યાનો આનંદ છે. બરાબર ને? તો આપણી માં સંભાળ રાખે એટલી જ સંભાળ હેમલતાબેન રાખે છે. મને ખ્યાલ છે એના પ્રમાણે આપણે બધા ગામડામાંથી આવેલા છીએ, તો આપણા બધાના ઘણી નાની ને મોટી બહેનો એવી હતી કે જેમના નામો બાઈઓવાળા હતા, કે રામબાઈ કે સામબાઈ કે વગેરે. તો એમને એમ થયું કે આવા જૂના નામ છે તો નામ બદલીને સારા નામો પાડીએ. તો બેન 9માં 8માં બધાના નામ બદલી નાખ્યા, જેથી બોર્ડના રિપોર્ટ ફોર્મમાં બધાના નામો સુધરી જાય, એટલે આગળ બધે સુધરતું જાય, એટલે આપણું સારું થાય. તો આવી ખ્યાલ કોણ રાખે? માં હોય એ રાખે, બીજું કોણ રાખે? તેમજ પહેલાં જ્યારે શરૂઆત હોસ્ટેલથી થઈ
ત્યારે આપણી મોટી બહેનો રહેતાય ત્યાં પણ ભણવા ઇન્દ્રાબાઈમાં જતી. પછી ધીમે ધીમે હોસ્ટેલની અંદર જ સ્કૂલ થઈ તો ત્યાં પ્રિન્સિપાલ તરીકે ભારતીબેન આવ્યા. તે અમારું ઇંગ્લિશ લેતા. પછી ઇંગ્લિશ લેતા તો ઘડી ઘડી કાંઈ ન આવડે ને તો ઘડી ઘડી પૂછવા જઈએ, પણ અમને ક્યારેય કડવો જવાબ નહોતો આપ્યો. ભલે અહીંયા કદાચ હોમ મિનિસ્ટર તરીકે ચલાવતા હશે, પણ અમને ક્યારેય ગુસ્સેથી વાત નહોતી કરી. તેમજ અમારા ક્લાસ ટીચર અલકાબેન, પછી રાખીબેન, લોપાબેન, બધાય ટીચરો, એવું નહીં કે ભારતીબેન જ એક અમને સરસ જવાબ આપતા એવું નહોતું. ત્યાં મધુબેન ને બધાય હતા. બધાય ટીચરો અમને સરસ જ જવાબ આપતા હતા. તો બધા ટીચરો સરસ જવાબ આપતા એટલે અમને વારે વારે એની પાસે પૂછવા જવાનું મન થતું. આપણે કોઈ ગુસ્સાથી તોડી લે કે તરછોડે તો આપણે જવાનું મન ન થાય. આપણે ક્યાં જઈએ? જ્યાં મન દેખે એમાં જઈએ, બરાબર ને? તો એવા સરસ અમે બધાએ આપણા ટીચરોને યાદ કર્યા. તેમજ રસોડા વિભાગને યાદ કરું તો રાજસ્થાનના છગનભાઈ ને અમૃતભાઈ. તો ઘણી વખત ઉઠવામાં મોડું થઈ ગયું હોય તો ચા પીવાનું રહી જાય. તો એમ થાય કે બેન જાય એટલે જોઈને જ બેઠા હોય, બેન માથું છાયામાં ગયા. કારણ કે માતા તરીકે ફરજ હોસ્ટેલમાં બજાવતા પણ ટીચર તરીકે એની સર્વિસ માતૃછાયામાં હતી. સાચી વાત છે? તો બેન જેવા જાય એવા અમૃતભાઈ પાસે રસોડામાં દોડી જતા ને એમ કહેતા, અમૃતભાઈ આજે મોડું થઈ ગયું છે, કાંઈ હોય તો આપો ને. તો તરત બિચારા ગરમ કરીને ચા આપે. એની માટે રાખેલી રોટલી ભાખરી જે હોય તે અમને આપે. કોઈ દિવસ ભૂખ્યું રહે એવો એનો ભાવાર્થ નહોતો. સરસ આપને ગરમ કરીને જમાડતા. એવા અમૃતભાઈને યાદ કરીએ, તેમજ તમામ રસોડા વિભાગના સભ્યો, તેમજ પટાવાળા તરીકે ઓળખાય અહીંયા જેમણે આપણે અસ્કારી કહીએ છીએ એવા શંભુભાઈને યાદ કરું. શંભુભાઈ બહુ રોનકીલા અને મજાકિયા સ્વભાવના હતા. તો જ્યારે બેન માંડવી જાય ને પછી પાછા આવે ત્યારે જરા ક્યારેક એની મમ્મી બી સાથે આવે. તો અમે જ્યારે સ્કૂલમાંથી પાછા આવતા ને ત્યારે અમને એમ કહેતા, છોકરીઓ બેન આવી ગયા છે, સાથે નાની માં બી આવ્યા છે. ટૂંકમાં મારું કહેવાનું એટલું જ હતું કે ત્યાં કોઈ બી કામ કરતા હતા પછી ટ્રસ્ટીઓ હોય, ટીચરો હોય, પટાવાળા હોય કે શૌચાલય ધોવાવાળા કાંડ હોય, પણ અમે એની જોડે હળી મળીને સરસ રીતે પ્રેમ ભાવથી વાત કરતા અને અમને અમારા ઘરના જ સભ્ય લાગતા. એટલે અમે એને દિલ ખોલીને બે ધડક વાત કરી દેતા. અમને એમ ન થતું કે આની પાસે કેમ વાત કરવી. તો અમે મારું કહેવાનું એટલું છે કે કોઈ બી યાદ કરવાનું રહી ગયું હોય, તેમજ મારાથી કાંઈ બે શબ્દ બોલાઈ ગયા હોય તો ક્ષમા માંગુ છું. બસ એક જય સ્વામિનારાયણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. શ્રી કચ્છ લેવા પટેલ સમાજ નેરોબીના અધ્યક્ષ શ્રી રામજીભાઈ વરસાણી અને તેની ટીમ, આજના આપણા મુખ્ય મહેમાન આપણા માં હેમલતાબેન માં તથા સંસ્કારધામમાં બધી ભણેલી ગણેલી મારી બેનપણીઓ એટલે આમાંથી ઘણાને હું તો નથી ઓળખતી, કેમ કે ફક્ત 2 જ વર્ષ મને મળેલા હતા. એનો મને બહુ જ અફસોસ છે. હું 94, 95 આજે 30 વર્ષ મને થઈ ગયા છે. હું કેની આવી ગઈ છું, પણ હજી પણ એવું લાગે મન ત્યાં જ દોડે પડ્યું. 6 મહિના સુધી તો અહીંયા આવી ત્યારે એમ લાગતું કે ના હજી પાછું જવું છે, પણ હવે પેરેન્ટ્સ જ બધા અહીંયા આવી ગયા એટલે ચોઈસ નહોતી. બીજું કે જે કોન્ફિડન્ટ લેવલ, આઈ થિંક આપણે બધાને ખબર છે કે કોન્ફિડન્ટ લેવલ અને જે કોમ્પિટિશન આપણે જે કરી છે ને એમાં જ આપણે એટલું બધું શીખી ગયા છીએ. મારું તો મૂડ મને એવું જ લાગે કે હું એ જ વસ્તુમાં બધું શીખી ગઈ છું. કોન્ફિડન્ટ લેવલ મારું જરાય નહોતું જ્યારે હું ક્લાસ 8માં હતી, પણ એના પછી 2 જ વર્ષમાં મારું કોન્ફિડન્ટ લેવલ બહુ જ વધ્યું. એ આ સંસ્કારધામનો જ પાયો છે. બીજું કે
અત્યારે કિસુમમાં ગઈકાલે એક જ દિવસ માટે, એક જ દિવસ કહેવાય કેમ કે સાંજે 6 વાગે આવ્યા પરમ દિવસ, અને ગઈકાલનો આખો દિવસ અમને મળ્યો. તો એક દિવસ હતો પણ સંસ્કારધામની 23 છોકરીઓ કિસુમમાં છે એ મને ગઈકાલે ખબર પડી. કેમ કે હું તો બહુ વહેલી આવી ગઈ ત્યારે મને ના ખબર હોય. પછી એના પછીની જે છોકરીઓ, એટલે જ્યારે ગ્રુપ બન્યું ત્યારે બધા કહે કે આ છે, આ છે, આ છે, આ છે, એમ કરતાં કરતાં અમે 23 છોકરીઓ, અને અમારી 250ની સંખ્યામાં જો 23 છોકરીઓ સંસ્કારધામની હોય તો આપણે જો એનું સરેરાશ કરીએ તો કેટલું થાય. એટલે મને એ પણ બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે આપણી સંસ્કારધામની છોકરીઓ બધી જગ્યાએ, અત્યારે વર્લ્ડમાં જોઈએ તો ગમે તે જગ્યાએ, ગમે ત્યાં જોઈએ તો આપણી સંસ્કારધામની દીકરીઓ છે. બસ એ જ. અને બેન, તમે અહીંયા આવ્યા અને અમને તમને મળવાનો મોકો મળ્યો એ અમારી માટે બહુ જ, હા, થેન્ક યુ સો મચ. અસ્તુ. અને ક્લાસ ટીચરશીપ મળ્યું. ક્લાસ ટીચર હાજરી પત્રક બનાવવા, પરિણામ પત્રક બનાવવા, અમને બીએડની કોલેજો કશું નહોતું શીખવાડ્યું. બધું બેન પાસે જાય. બેન કહેશે તમે ભણીને આવ્યા છો ને, આવતા ને મેં તો શીખવા આવ્યા છો, શીખી શું શીખીને આવ્યા છો. છતાં એટલું સરળ રીતે શીખવાડ્યું અને સરળ પણ લાગ્યું, અઘરું હતું છતાં. પ્રિન્સિપાલની જવાબદારી મળી ત્યારે અમે કીધું કે એ તો મને ના આવડે, કેટલું અઘરું કામ કહેવાય. રામજીભાઈ કે બેન છે ને, તાલુકા વ્યવહારે, જિલ્લા કક્ષાએ પત્ર વ્યવહાર કરવો, કાંઈ પણ હોય, મોટા સાહેબ આવે એની સાથે કેમ વાત કરવી, બધું બેનને પૂછીને કરતા. અને એ કામ એટલું સરળ રીતે પાર પડ્યું તો એ બેનને, એનો યશ બેનને ફાળે જાય છે. હવે આપણા જે કચ્છલેવા પટેલ સમાજમાંથી જે અગ્રણી મહાનુભાવ આવ્યા છે એમાંથી નારાયણભાઈ વડોદરાને હું વિનંતી કરીશ કે હેમલતાબેન, સમાજના ઉપાધ્યક્ષ શ્રી, સેક્રેટરી શ્રી, ખજાનચી શ્રી, આપ સૌને મારા સપ્રેમ જય સ્વામિનારાયણ. શબ્દ અહીંયા લખેલો છે માં. માં વિશે શું બોલું? અહીં તમે માને કારણે અહીંયા બધા ઉપસ્થિત થયા છે. આમને આમ આજે 27, 28, 30 વર્ષો કે ઈ વર્ષો નીકળી ગયા ને આજે પણ ઈ માને તમે યાદ કરો. કેટલો અમૂલ્ય અવસર કહેવાય. જેમ તમે વાપરો છો તમારા અનુભવ, મારો પણ એક અનુભવ છે. બેન સાથે અનુભવ છે. બેનને ખ્યાલ નહીં હોય પણ હું યાદ કરું છું. બેન એક વખત બાઇસિકલ તે આવ્યો હતો, વરસાદ વરસતો હતો, અમારી હોસ્ટેલમાં ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો. મેં આવીને કેસરા સાહેબને યાદ કર્યા હતા, કેસરા સાહેબ હું આવું છું ને, અમારો ગેસનો બાટલો ખલાસ થઈ ગયો છે. તો કે વાંધો નહીં, આવો, હશે તો મળી જશે. આવ્યો, ગેટ ઉપર ઉભો રહ્યો, કેસરા સાહેબ ને જોતો તો ત્યાં પટાવાળા કોઈ હતા અમે કને. મેં કીધું સાહેબે તમને વાત કરી છે, ગેટનો બાટલો જોઈએ. તો કે આવો કાઢી આપો. ત્યાં બેન નીકળે લતા, અમે બહુ ડરતા. અનુભવ છે કે કેમ. મેં કીધું ગેસ ખલાસ થઈ ગયો છે કે તમને ખબર નથી, ગેસની શોર્ટેજ છે. અને તમે અહીંયા કને ગેસ લઈ જાવ તો મારી દીકરીઓ શું કરશે? અમે છે ના દેખાવ. એક શબ્દ બોલ્યા વગર. પણ આ જ્યારે વાત કરી ને એની અંદરથી કેટલું તમારા પ્રત્યેની ભાવના કેટલી, કે મારી દીકરી નું ખાવાનું નહીં મળે, તમારું જે થાય તે, પણ મારી દીકરી ભૂખે ના. એટલે આજે માં યાદ કરો છો તમે. આમને આમ માને યાદ ન કરો. બરોબર છે.
આજે તમે અહીંયા કને ઉપસ્થિત થયા છો. અમારા અધ્યક્ષ શ્રી અહીં નથી, નહીં તો બહુ મજા આવે. રામજીભાઈ નથી અહીંયા કને, અમારા મંત્રી સાહેબ જયંતિભાઈ નથી, નહીં તો આપણે બહુ રમૂજ કરીએ. અમારા ઉપાધ્યક્ષ શ્રી તમને કદાચ અનુભવમાં આવ્યા હશે, આપણા વેલજી બાપાના છોકરા, તમને યાદ તો હશે. એટલે એ આપણા વર્ષોથી સમાજના સહયોગ છે અને સારું અહીંયા કને પણ બહુ યોગદાન આપે છે. પ્રવીણભાઈ સાથે આ બધા મહેશભાઈને મને લાગે લખુભાઈને તમે ઓળખો છો ક્યાંક, અહીંયા વાત કરતા હતા એ પ્રમાણે. તો બહુ અમે સેવા કરી. અમે એક તમારા કાને વિનંતી કરી છે બેન, જ્યારે તમને બોલવાના બે શબ્દો આવે તો આ તમારી બધી દીકરીને કહેજો કે સમાજને તમારી જરૂર છે. આર.એ. શિરાણી સાહેબ આવ્યા હતા ત્યારે પણ મને બોલવાનો મોકો મળ્યો હતો એ સાથે. ત્યારે પણ મેં કીધેલું કે આ કચ્છી લેવા પટેલ જ્ઞાતિની દીકરીઓ છો, સમાજને તમારી જરૂર છે. સમાજ તમારા વગર અધૂરું છે. દરેકને પોતપોતાનું યોગદાન, કદાચ આ માએ આપ્યું પોતાનું યોગદાન, સાથે એક સંસ્થાએ પણ પોતાનું યોગદાન આપ્યું છે ત્યાં. તો એ સંસ્થાને એનું ઋણ અદા કરવા અહીંયા કને એને એ સંસ્થાની એના હરખી જ એક લેવલની સંસ્થા છે. તો એ સંસ્થામાં તમે કોઈ પણ પ્રવૃત્તિ હોય એની અંદર જોડાવ. આપણે બધા સાથે રહી અને સમાજને એવું સ્થાન આપી કે સમાજ મહેનત કરે છે. આજે તમારે બધાના છોકરા દીકરા દીકરી એની અંદર ભણતા હશે કે આપણી આ સ્વામિનારાયણ એકેડેમીમાં ભણતા હશે, બધું એક જ છે. પણ આવો સમાજ સાથે રહી આપણે બધા આ માના આશીર્વાદ લઈ અને આગળ વધી. જરૂર છે, સખત જરૂર છે. સમાજને આપણે સૌની જરૂર છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ આભાર નારાયણભાઈ. પ્રવીણભાઈ પિંડોળિયાને પણ વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન આપશે. આપના આજના મુખ્ય મહેમાન હેમલતાબેન, મારા સહકર્મી સમાજના આગેવાનો, સર્વે ભાઈઓ બહેનો, બધાને જય શ્રી સ્વામિનારાયણ. આ સંસ્થા વતી હેમલતાબેન તમારો જેટલું ઋણ અદા કરીને એટલું ઓછો હોય. તમે એક દીકરીને સંસ્કારથી ચીંચો, એને તમે આગળ લઈ આવો, એ 11 જણાનું ભલું કરે. એક દીકરી 11 જણાનું ભલું કરે, આખા એનું ખાનદાનનું એ ભલું કરે. એટલે તમે આપણા સંસ્કાર ધામમાંથી જેટલી દીકરીઓ નીકળી, જેટલી બાળાઓ તૈયાર થઈને નીકળી, એ બધી એના ફેમિલી એને એ સાસરે જાય ત્યારે એના આખું સાસરિયું એને હાંચવીને બેઠી છે. એટલે આ સંસ્થા શ્રી કચ્છલા પટેલ સમાજ તમારો જેટલો ઋણ અદા કરે એટલું ઓછું છે. એટલે આ સંસ્થા તમારો ખૂબ ખૂબ આભારી. જેમ નારાયણભાઈ કીધું એમ નારાયણ મારો એક અનુભવ છે. બેન કદાચ મને ઓળખતા નહીં હોય. ઓકે, હું તો જે દિવસથી નાનો હતો તેથી મારું તો કન્યા સંસ્કાર ધામમાં આવવા જવાનું થતું. ઓફિસે અમારું રેગ્યુલર, કારણ કે રોજ સવારના દીદી ભાઈ સાથે પેલું કામ અમારું સંસ્કાર ધામ આવવાનું, પછી અમારી ઓફિસે જવાનું. અર્જનભાઈ પિંડોરિયા એ ભાઈ, એટલે પેલું ઓફિસે પેલું ત્યાં સંસ્કાર ધામમાં આવવાનું, પછી અમે અમારી ઓફિસે જતા. એક ટાઈમ એવો આવ્યો, મને લાગે 91-92માં આપની કન્યા સંસ્કાર ધામની ટીમ ને ગાંધીનગર જવાનું થયું થ્રોબોલ માટે. એ ટાઈમમાં કોઈ એની સાથે જવા તૈયાર નહોતું. એ ટાઈમમાં અર્જનભાઈના સજેશનથી જે દિવસે મારું નામ લીધું ને, એટલે પેલી તમારી બાજુથી ક્વેશ્ચન માર્ક હતો કે આ જાશે અને બધી દીકરીઓને લઈને જશે અને કાંઈ વાંધો નહીં આવે. કદાચ આમાંથી કદાચ ટીમમાં હોય તો મને નથી ખ્યાલ, પણ બાસ્કેટબોલની ટીમ, હા 92 હતું લગભગ 90. હા, એ ટીમને હું ત્યારે ગયો હતો. એ ટાઈમમાં તમારી સાથે બોલવાનું થયું હતું, બાકી કોઈ દિવસ બીજી રીતે કોઈ વાત નથી થઈ. આજે એ સંસ્કાર તમારા દીકરીઓ થ્રુ એ વ્યાજ સુધી પહોંચ્યા અને એ આજે તમને એટલું બધું માન આપે છે
એટલે એ જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બધા બહેનો ભાઈઓ બધા જણા એ વસ્તુ તમે સાચવીને રાખજો, એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. કેમ છો? પારકા દેશમાં પારકી ભૂમિ ઉપર તમે સુખી હો ને હેપી હો તો બે હાથ ઊંચા કરો, નહીં તમે? કચ્છી લેવા પટેલ સમાજ નૈરોબીના હોદ્દેદારો અને તમે ને આપણે તો એક છીએ, શું સમજતા નહીં ન હોય. ભારતીબેન વરી આજે નૈરોબીમાં તો આજે સવારે આવી, તમે અહીંયાનો કાર્યક્રમ કર્યો ને, ઠીક છે આપણે ભેગા થઈએ મળીએ એનો આનંદ હોય, પણ મને આવું બધું કરો ને એ મારા સ્વભાવમાં નથી. સંસ્કારધામમાં મેં એવું મેળવ્યું નથી, લીધું નથી, ખુદ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ નહીં. ને અહીંયા બધું આટલું કર્યું, પૂર્વ તૈયારી કરી, બોલ્યા. હવે શું કહું, ધન્યવાદ દઉં કે વધુ? આવો કાર્યક્રમ હોય ને એટલે આપણે અંદરથી ભારી થઈ જઈએ, એમ થાય આવું બધું શું ને કેમ અને કરી નાખીએ. હું તો આવી તો સવારથી આમાં પૂછવા પ્રયત્ન કર્યો પણ મને ક્યાંય જાણવા ન મળ્યું. એમ થયું ક્યાંક કાંઈ થાય છે. આ તો મારું કંપાલામાં એવું થયું, પછી કિસ્મોમાં એવું થયું, ટોરણોમાં એવું થયું અને આ નૈરોબીમાં એવું. એટલે તમે કેટલા મોટા તો થઈ ગયા ઉંમરની રીતે, પણ તમે બુદ્ધિની રીતે ખૂબ મોટા થઈ ગયા. ક્યાં શું કેટલું કેવું ન કેવું, કેવા નિર્ણય લેવા એ આવડી ગયું છે. અને તમે તો ત્યાં ઠીક છે કિશોર અવસ્થામાં તમારા પાસે આવ્યા, એનો પહેલો યશ તમારા મા બાપનો હોય, કારણ કે એને તમને ભણવા મૂક્યા, ન મૂક્યા તમારા પાસે આવત નહીં. અને અમારા પાસે આવ્યા. હવે થયું હું કંઈ સંસ્કારધામ કોઈ હોસ્ટેલમાં મેં શિક્ષણ નથી લીધું, એટલે મારામાં જે શિસ્ત હતું ને એ બધું તમારામાં ઠાલવી દીધું. મારો સ્વભાવ જ શિસ્તબદ્ધ. આજની જ વાત કરું, છોકરીઓ કે બેન તૈયાર થાવ આપણે જવું છે. હું કેટલા વાગે છે? 2 વાગે. હવે જોજો 2 વાગ્યા થયા, મેં 2 વાગે આપણે જવું નથી કે બેન ફોન આવશે ને ત્યારે જાશું. જો કે એવું બધી જગ્યાએ થતું હોય, એટલે આ તો તમે મારા ચડકો છો, તમે 2 તો વાગે છે તો જવું જોઈએ કે બેન છોકરીઓ આવી જાય પછી જોવાય ને. છોકરીઓ આવે કે ના આવે, જેટલી આવ્યો એટલે આપણે કાર્યક્રમ ટાઈમસર કરવો જોઈએ. તો બહુ મારું એમને સાંભળ્યું નહીં, ધ્યાન નથી દીધું, સોફા પર બેસી ગઈ. હવે અહીંયા આવી છું ને એટલે તમે કે ઉઠો તો ઉઠું, તમે બેસો તો બેસું. જોયું હવે તો એટલે હવે તમે ટેકણ લાકડી વાળા થઈ ગયા. કેટલી વાર ચડાવીને ઉતારી, જેટલો ભૂકાનો હશે બધું આપણે બોલી ન શકીએ. હવે બેન આમ કરો, હાલો બેન આમ કરો, બેન હવે ફોન ઉતારો, હાલો ઉતારો. અને બધા દેશમાં, અને હું તો ખરેખર તમારા રખને માન આપીને હું આવ્યું છું. મારા મગજમાં ક્યાંય નૈરોબી, મોમ્બાસા, કિસ્મો ત્યાં નહોતું. હું જ્યારે નીકળી ત્યારે 2 જ હતું કે મને કંપાલા ને ટાંઝાનિયા. પછી હવા વાત લઈ જાય, ફોન આવે, મેસેજ આવે, અહીંયા આવો તો અહીંયા આવો, અહીંયા આવો તો અહીંયા આવો, અહીંયા આવો તો. મેં ગમે તેમ થાય મહિના પહેલાં હું મારા ઘરે પહોંચી જાઉં, અને એ રીતે મહિનાના દિવસ પહોંચી જ જઈશ. એ રીતે આયોજન અને વ્યવસ્થા તમને મળવાનો મને આનંદ છે, મજા આવે છે.
પણ આપણે આમ દૂર બેઠા છીએ. એટલે તમે મને એક પણ છોકરી વ્યક્તિગત રીતે મળ્યા વગર નહીં જાય. એ સંઘમાં આવ્યા, જમ્યા અને રવાના થઈ જશો તો મારું હું બોલાવીશ અહીંયા. એટલે પહેલેથી કહી દઉં, મળજો, સુખ દુઃખની વાતો કરવાની ઈચ્છા થાય કરજો. પહેલાં તો સંસ્થામાં તમને ખબર છે ગામ ઘણું રહેતી અને હું એકલી જ હતી. અને સ્ટાર્ટિંગમાં તો આપણી સંસ્થા શરૂ થઈ ને ત્યારે તો તમે પાછળના વિદ્યાર્થીઓને ખબર જ ન હોય, બહુ જૂની પહેલાં બીજા વર્ષે આવ્યા હોય ને ખબર હોય કે કચ્છી લેવા પટેલ સમાજ ભુજના બેનર હેઠળ આપણી છાત્રાલય ચાલુ થયું હતું. અને છાત્રાલયમાં નાની દીકરીઓ હતી, ઉમંગ, ઉત્સાહ અને જે મારો સ્વભાવ હોય એ પ્રમાણે શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત કામ કરવા પ્રયત્ન કરે. અને એને કારણે સમાજના કન્યા સંસ્કારદાને કોઈ લાગે વળગે નહીં, કારણ કે સમાજના સમૂહ લગ્ન હોય, હાલો બેન છોકરીને લઈને હાલો. સમાજના બાંધોના પ્રશ્નો હોય, અમારી ટીમ લીડરશીપ કહો ને હું મોનિટર ને મારી વિદ્યાર્થીની બધું જ કરી દેવાનું. યુવક સંઘની પ્રવૃત્તિઓ હોય, કારણ કે એનું કારણ હતું કે ત્યાં કોઈ સંસ્થા નહોતી, કોઈ એવા ભણેલા માણસો નહોતા, પૂર્વ તૈયારી માટે ક્યાંય સ્થળ ને કરી રાખનાર પણ જોઈએ ને કોઈ નહીં. એટલે આ છાત્રાલય ત્યારે હતું તે મળી ગયું ને છોકરીઓ હતી. એટલે હવે કોઈ કર્મચારીને એટલું કામ નથી. હવે સંસ્કારધામ વિદ્યાર્થીઓને વધારાનું કામ, વધારાનું બર્ડન ક્યાંય નથી. એ જે તે સમયનો હતો, કારણ કે સમાજ પછાત બહુ હતો, રૂઢિચુસ્ત હતો, ભણેલો નહોતો ને એમાં એક ભણવાનું જે કાર્ય બહુ મોડું શરૂ થયું. અને જેટલું મોડું શરૂ થયું એમાં તમારા અને તમારા વાલીઓનો સહયોગને કારણે હરણફાળ વળી. એટલે કારણ જો પહેલે વર્ષે 28 વિદ્યાર્થીની હોય, બીજે વર્ષે 100, ત્રીજે વર્ષે મને ખ્યાલ છે 350. ઓ છોકરી કીધું લાઈનમાં ને પાણી ને બાલદી ઘણી ખરેખર સંખ્યાના પ્રમાણમાં વ્યવસ્થા ખૂબ ઓછી ને અવ્યવસ્થિત. કારણ કે દર વર્ષે 400-500 વિદ્યાર્થીઓના પ્રવેશ આવી જાય તો ક્યાં કેવી રીતે મેન્ટેન થાય? આ તો તમને ધન્યવાદ. ત્યાં હું એ મનમાં અકળાતી, તો કોઈને કહેવાય કે સંખ્યા ભણવા આવી અને કહી દે જેવી વ્યવસ્થા હશે ત્યાંમાં કેટલાય હશે અંડરગ્રાઉન્ડમાં હોલમાં રહ્યા હશે. અને કેવી પરિસ્થિતિમાં આપણે સમજીએ તો શું કરી શકો? એક જ હતું લક્ષ્ય કે ભણવું, વ્યવસ્થિત ભણાવવું. સ્કૂલે આપણી ત્યારે પૂરી ન થતી એટલે સંસ્કારધામની અંદર ક્લાસ 2-4 ખોલીને પૂરું કરતા. એટલે એ પ્રવાહો એટલે સ્વાભાવિક છે કે પૂરી વ્યવસ્થા તમને ન મળી હોય, અડધી રાતે ઉઠવું પડ્યું હોય, કરવું પડ્યું હોય. એનો સામનો કર્યો ને એના ફાયદા એ થયા કે તમે ગમે ત્યાંથી માર્ગ કાઢતા શીખી ગયા. એક બીજું, તમને મિત્રો મળ્યા, સારા મિત્રો હોય ને નરસાઈ મિત્રો હોય. સંસ્થા એટલે બધા સારા ન પેદા થાય. લાકડી લઈને ઉભા હોય ને તો એ સારું ન જ બને, કૂતરાને પૂછી માકી જોઈએ. એમાંથી કયા સારા છે, કયા શોધવા, કોના સાથે રહેવું, એ તમે શીખ્યા. ને 24 ગામમાં 24 પ્રકારની સંસ્કૃતિ ભેગી થઈ. ભલે આમ એક જ સમાન હોય પણ તમે ગામનું કેટલું બધું જુદું જુદું હોય, તો જેમાં જે સારું હોય એ લઈ લેવાની વૃત્તિ હોય એ આપણે આગળ લઈ આવે. એટલે મિત્રો મળ્યા, એને કારણે તમને જુદા જુદા ગામમાં જતા આવતા મિત્રો, એના વાલીઓ ને તમને તો યાદ હશે આપણો વાલી દિન એટલે ભવ્ય દિન. આગલા દિવસથી રાતથી તમારી તૈયારીઓ થતી હતી. એ પ્રકારનો દિવસો તમે પાડ્યા. એટલે આમે જો કે જિંદગીની અંદર વિદ્યાર્થી અવસ્થા જ ઉત્તમ કહેવાય,
કારણ કે કોઈ જવાબદારી ન હોય. અને શરૂઆતના સમયમાં સમાજ સંઘર્ષમાં, તમારા મા બાપ સંઘર્ષમાં, એટલે સ્વાભાવિક છે કે કોઈ અયોગ્ય વસ્તુ સંસ્થામાં આવતી જ નહીં, કોઈ પાસે હતું જ નહીં કહી દે. પછી પૈસો થયો ને બજારમાં ગમે તે આવવા માંડ્યું ને તમારા પાસે પણ આવવા માંડ્યું. એ સમયનું છે ને સમય પ્રમાણે થાય, એમાંથી શીખવું અને શીખાડવું, એમાંથી આગળ વધતા તમે માતા બની ગયા, ઘણા બધા દાદી નાનીઓ બની ગયા. આજે જે વિદ્યાર્થીની હતી, ખરેખર ડાન્સ જેણે શીખ્યો એને ધન્યવાદ દઉં છું. આવું બધું મારા માટે તમે કર્યું ને, એ જ મને આમ લાગે કે હતી કે નથી, તમે મોટી મને બનાવી દો છો, એમાં મોટી થઈ જાઉં છું. ને કેટલા દિવસથી ફોનમાં કેટલા વાગે આવશો, ક્યાં આવશો, કેમ કરશો, શું કરશો. મેં તો હવે તો દાદરા ચડવા ઉતરવા મને કઠિન. આ તો કઠેડો નથી આ લોકો નાખ્યો. કઠેડો હોય ને તો આપણે કોઈનો હાથ ન લેવો પડે. ના ના, કોઈ વાંધો નહીં, તો જે વ્યવસ્થા હોય. આ તો એ લોકો એવડા બધા હસાવ્યા તો હું હસાવી તો દઉં. અને સ્વભાવ તો શિસ્ત શીખવવું એ મારા રગમાં છે. તમને એ કહ્યું, હું તો કન્યા સંસ્કારધરની જવાબદાર વ્યક્તિ હતી, ધ્યાન રાખજો. છતાં મને આખી લેવા પટેલ સ્કૂલની હોદ્દેદારોએ જવાબદારી દઈ દીધી અને મેં પણ વગર વળતરે કામ કર્યું છે. હવે સ્કૂલમાં મારી સ્કૂલની નોકરી હોય, હું 1 વાગ્યા પછી આવું અને સ્કૂલના પ્રિન્સિપાલ હોય તથા બધા શિક્ષકો આપણા પાસે ઊભા રહી જાય ને આપણે કામ કરાવવાનું, તો પ્રિન્સિપાલને શું કરવાનું છે? પ્રિન્સિપાલ એની રીતે કરે, આપણે આપણી રીતે કરીએ. એટલે સ્વાભાવિક છે એમને જવાબ દેવાના. તમારું જમવાનું બપોરનો ટાઈમ માય રાઉન્ડ મારવાના, બધે પહોંચવાનું, પછી આપણે જમવા મળે. એ પ્રકારની પરિસ્થિતિમાં છતાં એક પ્રકારનું એમ કે હોશ અને જોશ, એટલે કામ થઈ જતું, તમે કરી દેતા. નિષ્ઠામાં ક્યાંય ઊંડી ઉતરી નથી. કોઈ પણ નિષ્ઠા વગર નો મળે એનું આવી જ બને. આપણે કહ્યું આટલા વાગ્યા થઈ જવું જોઈએ અને ન થાય કે એમ થાય કે આ શું. કારણ કે સ્કૂલ શિક્ષણ પેલું તો ટાઈમ સાચવે, બીજું કામ કરવાનું છે, શિસ્તબદ્ધ કરવાનું છે. આ તમે જિંદગીમાં તમારા સંતાનને પણ ન શીખાડજો. એ સ્કૂલમાં ભણતા હોય, હવે મોટા થઈ ગયા હોય ને ક્યાંય જતા હોય, તમે એ જિંદગીમાં એને ભલે કદાચ તમે મા તરીકે કહેશો, કદાચ નહીં ગમે, પછી એને થશે કે શિસ્તબદ્ધ જીવન, સારું જીવન, ઉત્તમ જીવન કેમ હોય. અને એ સરસ જીવશે ને તો એના પરિવારને ફાયદો થશે. અને પરિવાર ઉત્તમ બને તો સમાજ ઉત્તમ બને. કે સમાજ એમને ઉત્તમ નથી બધું, પાયામાં તો ઘર ઉત્તમ સારું હોવું જોઈએ, સંસ્કારી હોવી જોઈએ અને વ્યવસ્થિત ભાષા હોવી જોઈએ. હવે તો વ્યવસ્થિત ભાષા બોલતા હશો ને. કારણ કે એનો તમને હું દોષ નથી દેતી. તમારે જે ગામમાંથી આવતા ને જે બોલતા એ જ પ્રમાણે બધે ઠેકાણે હવે ન ચાલે. એમ ઘરમાં બોલાય, બોલી અને ભાષામાં ફેર છે. મેં શીખ્યું હશે જેટલું આવ્યા હશે મારા પ્રત્યક્ષમાં. તમારા રૂમની અંદર તમે શું કરો, કેમ બોલો, એ તો ઉપર જાઉં ને સાંભળું તો કહું, નકર તો આપણે ખબર ન હોય. એટલે એ બધું પરિવર્તન છે. હવે તો ઘણું બધું શીખી ગયા છો, ઘણું બધું આવડી ગયા છો. એટલે આપણે શરૂઆતનો સમય ને અત્યારનો સમય જોઈએ ને, ઘણો તફાવત. ફાયદા એ છે, ઘણા ફાયદા છે, ક્યાંક ગેરફાયદા હોય છે. એ ગેરફાયદા કયા છે તમે મોટા છો, સમજણ હોય. અને એ ગેરફાયદા છે એ આપણા સંતાનમાં ના આવે, એનું ધ્યાન રાખજો. કારણ કે તમે હવે સાસરે ગયા હો, વડીલો ત્યાં હોય, એના સાથે કેવું વર્તન વ્યવહાર, એ આપણી ફરજ છે. એમાંથી
પસાર થવાનું છે એ તમારો તબક્કો છે. મને મળ્યા, મને મજા આવી, વાતો કરીશું આખી રાત. હમણાં એવું હું 10મી તારીખથી જાગું છું, મને રાતે 1 કે 2 કલાક જ સુવા મળ્યું છે. હાલત એવી છે, અમે ભેગા થાય એટલે વાતોના વડા ને એમ હાલો લાગી દઈએ. મુસાફરી 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 એટલે થોડોક એનો થાક અનુભવ, એટલે આવા પગથિયા બીક લાગે પડી જઈશ તો. એટલે મુસાફરી કરવી થોડીક ન ગમે, શરીરે થોડોક સાથ ઓછો દેતા આવે તોય હું આવી છું. તમે મળ્યા, મજા આવી. કચ્છમાં આવો તો મારા ઘરે આવજો. અત્યારે તમને એમ થાય બરાબર મારી અમે બેનને ધ્યાન રાખીએ, આમ કર્યું બેન ભણીને ફોન કરશો, બધું કરશો, તો કહી દઉં મારું બધું ધ્યાન સંસ્કાર અમે વિદ્યાર્થીનો જ રાખે છે. બધું જ. કોઈના હું નામ નહીં દઉં, કાં તો તમને ખબર હું એકલી રહું છું અને હવે હું વાહને નથી ચલાવતી. એટલે એ બધી આપણી જરૂરિયાતની વસ્તુ મારા ઘર કરે, મારા ઘરે પહોંચાડના સંસ્કાર અમે વિદ્યાર્થીઓ છે. ધ્યાન રાખ, બધું કરી આવે, ખબર પડવી જોઈએ કે આવે શું શું કામ છે. એટલે હું કહી દઉં એટલું મારું છે, બાકી કરી આવે. કારણ કે હવે કચ્છમાં છે ને એક્ટિવા બહુ કોમન થઈ ગયા છે અને સંસ્કારદાની બધી વિદ્યાર્થીઓ એક્ટિવાથી જ આખું કચ્છ ફરી આવે. એનો ફાયદો હું ઉઠાડું છું. એ હોશે કરી જાય ને આપણે એમ થાય સાજા હવે થાતું જ નથી તો શું કરવાનું. મારું અહીંયા આવવાનું થયું ને હું ના આવું કારણ કે મારું શરીર થોડુંક હાલંદીમાં હું બીમાર પડી ગઈ. ખબર નહીં તમે મળવાનું હશે ને વળી ઊભી થઈ ગઈ છું, નહીં તો હાલે ગઈ હોતું પણ તો ઊભી થઈ ગઈ તો મળવાનું હશે. એટલે એ છોકરીઓ જે સાર સંભાળ રાખે છે, એટલે મને એમ થાય, હું તો કહું તમે મારી રાખો છો ને, મા બાપ કે સાસુ સસરાની એટલી રાખવી પડશે. એવી જ છે, રાખે છે. એટલે તમે જે કોઈ ન રાખતા હો, ઓછું રાખતા હો, અભદ્ર ભાષા બોલતા હો, એમાંથી બહાર થઈ જાજો. ખ્યાલ આવ્યો? અને મને આ જાહેરમાં કહી દીધું કે દીકરીઓને સૂચના દેજો, સમાજનું કામ હોય ને ભેગા. એના માટે તો સમાજની હાકલ તમારું તો ગ્રુપ બનેલું છે ને, બરાબર ને? તો મેનેજમેન્ટ તમને કહે ગ્રુપમાં મેસેજ નાખી દેવાનો, બોલાવવાનો, ફોન પછી વ્યક્તિગત કરવા પડે. તમને એ સમજવાનો દીકરીઓ છે, વહુ છે, સંતાનો છે, ઘરની જવાબદારી છે. એમાં વચ્ચે દીકરી મા બાપના ઘરે હોય ને તો ફટનારી આવે કે માને કહી દે હું નહીં કરું, જાઉં છું. પણ વહુ તરીકે છે એ બધી ઘરની જવાબદારી અદા કરીને સમાજ માટે સહયોગ દેવા પ્રયત્ન કરવાનો. આજે કીધું ખરા આપણે સમજીએ, કોઈના બાળકો નાના હોય, કોઈ બીમાર હોય, કોઈ પાસે વાહન ન હોય, તમારે બધી તકલીફ. કારણ કે હું આવવાની હતી, રવિવારે તમને આવવાનું છે. મેં હું આવતી જ નથી, ખપે તો જ્યોતિ કે તમે નૈરોબીથી આવડી નફરત કેમ કરો છો? મેં મહિના દિવસ માટે જવાનું, તમે 15 દિવસ ગોઠવી દો. હું નૈરોબી તો પેલા 2 વાર આવી ગઈ છું, બાકી બધું બદલાયા કરશે. તો આપણે શું કરશું? સ્ટુડન્ટ હતી એટલે જ આવ્યો રસ્તામાં. પછી ત્યાં કંપાલાથી કિસુમો લેવા આવ્યા. રોજ છે ને આમાં જો એક લાઈટ સામે આવે છે, તમે કોઈ નથી દેખાતા. ઠેકાણા હોય ન હોય, મારો સામાન, બેનોને ઘરે પર્સ હોય. હવે તો સાડી ઓછી પહેર, મને સાડી સાચવી અઘરી પડી જાય છે. પગથિયા ચાલી તો પગમાં ભરાય. એ બધું પાર મને સંસ્કારધામની વિદ્યાર્થીઓને કરાવ્યું. અત્યાર સુધીનો બેસ્ટ પ્રવાસ છે, એટલે હવે બાકીનો છે એ પણ બેસ્ટ થઈ જશે. તમારા બધાના પ્રયત્ન, આશીર્વાદ તો હું દઉં, મોટી છું એટલે, પણ તમારું જે પોઝિટિવ થિંકિંગ છે, જે મને અહીંયા ખેંચી આવ્યું છે. આપણા તો સંબંધો કેવા હતા? ગુરુ શિષ્યના સંબંધ હતા, પણ જે અંદરની આત્મીયતા છે ને
એ આજે દેખાય છે ને એના થકી જ હું ખેંચાઈને હા જો હવે થયું ફરી પાછું ગુમ. એટલે જે હલાવતા હોય ને એને ખબર હોય, જે કરતા હોય ને વાંધો નહીં. આપણે તો આવી નાની નાની કેટલી તકલીફ પસાર થયા ગયા છે ને, વાંધો નહીં. એટલે મને તમારો સહકાર મળ્યો અને એના થકી સંસ્થા કયો ને નંબર 1 શિખર ઉપર પહોંચી અને હજી પણ મને સહકાર મળતો રહે છે. મેં સંસ્થા હવે વ્યક્તિગત સમજ જો સંસ્થામાં તો કામ કરતી એટલે સ્વાભાવિક છે છોકરીઓ આવે. હવે આવી હોય ને તો વાસ્તવમાં પોતાની સગા સંબંધીની છોકરીઓને મળવા આવ્યા, કાકા મામા માસા બેન બધું હોય. હવે હું ઓફિસમાં આવું એટલે જોઈ કે હું બોલાવું કેમ છો, આવી છો, એટલે મને મળે બસ 2 જ મિનિટ. બધું એને સંબંધીને મળવું હોય કે હું વચ્ચે ન પડું ને મારું કામ ખોટી થતું હોય મને પોસાય નહીં, એવી રીતે કરતા. હવે સંસ્થા છોડ્યા પછી અઠવાડિયામાં 2 થી 3 વખત મારા ઘરે કોક ને કોક બેઠું હોય ને એટલા જલસાથી વાતો જ કરીએ, મજા આવી જાય. ભૂતકાળની છોકરીઓ આવે, વાતો કરે, સુખ દુઃખની વાતો કરે. પછી વિદેશની જ હોય એવું જરૂર નથી. એ 24ની કેટલીક ભુજ આવ્યા હોય હાલો બેને મળી આવીએ. અને ગુરુ પૂર્ણિમા હોય કે મારો જન્મદિવસ હોય તે દિવસ મને રાંધવાનો ટાઈમ ન મળે, જો કિલો આવે એટલે લઈ જ આવે. એટલે મને એમ થઈ જાય ખાસ ભલે સંસ્કાર ધામ ગઈ. એ 2 દિવસ મને આનંદ થાય. પછી જેવી દવાઓ ખાઉં ને ત્યારે આ જો સંસ્કાર ધામ ગઈ, આટલા બધા ટેન્શનમાં કામ કર્યા, મારા શરીરમાં હવે આવું બધું થયું, ન ગયો તો શું કાંઈ. મારે તો માત્ર છે ગવર્મેન્ટ જોબ હતી, લેવા પટેલ તો મારો સેવાનો ભાગ હતો અને એ ગઈ. પણ તમારા ઋણાનુબંધ હશે કે લેવા પટેલ સમાજના ઋણાનુબંધ હશે કે તમે ને હું આવ્યા ને લાંબા સમય સુધી કામ કર્યું, એ ઋણાનુબંધ હોય. અહીંયા જે પૂરા કરું છું, તમે મુક્ત ને હું મુક્ત. આવજો. घूमे घूमे बंजारे घूमे गलियां ये बेचारे don't know which way to go, आगे होगा क्या.